રૂફટોપ સોલારમાં પણ રાજ્યનો દબદબો 13.45 લાખથી વધુનો ઇન્સ્ટોલેશન દ્વારા 7408.10 મેગાવોટ વીજ ઉત્પાદન। દર વર્ષે 10 જુલાઈએ ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે વૈશ્વિક ઉર્જા સ્વાવલંબન દિવસ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતાને ઘટાડી સ્વચ્છ અને ટકાઉ ઉર્જા આધારિત ભવિષ્યનું નિર્માણ કરવાનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે। એટલું જ નહીં, પરંપરાગત ઇંધણના પરની નિર્ભરતા ઘટાડવા વર્ષ 2030 સુધીમાં દેશની 50% વીજળી નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતમાંથી મેળવવાનો સંકલ્પ પણ કર્યો છે। આ રાષ્ટ્રીય લક્ષ્યને અનુસરીને ગુજરાત પવન, સૌર અને રૂફટોપ સોલાર ઉર્જા ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્ય બન્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યની કુલ સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતા 50.386 ગીગાવોટ સુધી પહોંચી છે, જે દેશની કુલ નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં સૌથી વધુ 17.82% ફાળો ધરાવે છે। કુલ સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતા તેમજ સ્થાપિત પવન ઉર્જા ક્ષમતામાં પણ ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે। આ ઉપરાંત સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતા 32,302.7 મેગાવોટમાં રાજ્ય બીજા ક્રમે છે, જ્યારે 13.45 લાખથી વધુ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન અને 7408.10 મેગાવોટ ક્ષમતા સાથે રૂફટોપ સોલાર ક્ષેત્રે પણ દેશમાં પ્રથમ ક્રમે છે। પીએમ સૂર્ય ઘર યોજના શરૂ થયા બાદ પણ આ પ્રયાસો સતત ચાલુ રાખવામાં આવ્યા છે। પરિણામે રહેણાંક, વ્યાવસાયિક અને ઔદ્યોગિક ક્ષેત્રમાં રાજ્યમાં 13 લાખથી વધુ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલ થયા છે અને દેશના કુલ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશનના ગુજરાતનો ફાળો 21%થી વધુ નોંધાયો છે। ખેતી ક્ષેત્રે પણ પીએમ કુસુમ યોજનાના કોમ્પોનેન્ટ બી હેઠળ મે 2026 સુધીમાં વર્ષ 2023ની નીતિ દ્વારા ક્ષમતાની મર્યાદા દૂર કરી તમામ પ્રકારના પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવા આવ્યું છે। આ ઉપરાંત 2025ની નીતિ હેઠળ વિકેન્દ્રિત નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટને વેગ આપવા, ગ્રીન કનેક્ટિવિટી સરળ બનાવવા, જૂના પવન ઉર્જા પ્રોજેક્ટના રીપાવરિંગ, બેટરી સ્ટોરેજના એકીકરણ, ખાનગી ક્ષેત્રની ભાગીદારી, નવીનીકરણીય ઉર્જા ઉત્પાદન અને રીસાયકલિંગ ગ્રુપ તથા વર્ચ્યુઅલ નેટ મટીરિંગ, કૃષિ અને રૂફટોપ સોલાર તેમજ ગ્રીન જોબ્સ અને કૌશલ્ય વિકાસના પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। ગુજરાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે સતત નવા સીમાચિહ્નો સર કરી રહ્યું છે। મે 2026 સુધીમાં રાજ્યમાં કુલ 1531 નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે। તેમાં 1320 સૌર ઉર્જા પ્રોજેક્ટ, 115 પવન ઉર્જા પ્રોજેક્ટ અને 96 હાઇબ્રિડ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે। ગાંધીનગરમાં આયોજિત RE ઇન્વેસ્ટ 2024 દરમિયાન ગુજરાતે વર્ષ 2030 સુધીમાં 105 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા હાંસલ કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કર્યો છે, જે ભારતમાં 500 ગીગાવોટ બિન અશ્મિભૂત ઉર્જા ક્ષમતાના રાષ્ટ્રીય લક્ષ્યમાં આશરે 20% ફાળો આપશે।